તાલુકામાં સતત 5મા દિવસે પણ કાંકરેજ તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં સમાવેશ કરવા માટે વિરોધ યથાવત રહ્યો છે। બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરવામાં આવ્યું છે, જેમાં કાંકરેજ તાલુકાને વાવ થરાદ જિલ્લામાં ભેળવી દેવામાં આવ્યો છે। ત્યારે હવે કાંકરેજ તાલુકાની પ્રજા રોષે ભરાયેલા મૂડમાં જોવા મળી રહી છે। છેલ્લા 4 દિવસથી બજારો બંધ રહ્યા અને રેલી કાઢી આવેદનપત્ર આપવામાં આવ્યું, જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો સહકારી સંસ્થા અને સરકારી કચેરીઓ પાલનપુર ખાતે આવેલ છે અને હવે થરાદ જિલ્લોએ ઓકવડ પડે છે। ત્યારે કાંકરેજ તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં સમાવેશ કરવામાં આવે તેવી માંગ બુલંદ બની છે। ત્યારે કાંકરેજ તાલુકાના મુખ્ય મથક સિયોરી બસ સ્ટેન્ડ ખાતે લોકોની ભીડ એકઠી થઈ અને સૂત્રોચ્ચાર સાથે કાંકરેજ તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં સમાવેશ કરો જેવા સૂત્રોચ્ચાર સાથે બનાસ અમારી ઓળખ છે તેવા સૂત્ર સાથે વેપારીઓ અને ખેડૂતો સહિત જુદી જુદી સંસ્થાઓ સાથે મળી વિરોધ નોંધાવ્યો છે। ત્યારે પાલનપુરનું અંતર 60 થી 65 કિલોમીટર છે, જ્યારે થરાદની 90 થી 100 કિલોમીટરનું અંતર છે અને કાંકરેજ તાલુકા વર્ષોથી સામાજિક અને ભૌગોલિક રીતે બનાસકાંઠા જિલ્લા સાથે જોડાયેલ તાલુકો છે અને બનાસ નદી કાંઠે વસેલું સિહોરી એ કાંકરેજ ગાય ઉપરથી કાંકરેજ તાલુકા તરીકે ઓળખાય છે। ત્યારે હવે કાંકરેજ તાલુકાની પ્રજા કોઈ પણ ભોગે બનાસ અને કાંકરેજની ઓળખ ગુમાવવા માંગતી નથી। ત્યારે હવે સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે કાંકરેજ તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં સમાવેશ કરવામાં આવે તે જરૂરી છે, અન્યથા લોકો રસ્તા રોકો આંદોલન કરી રોડ ઉપર ઉતરી જાય તો આંદોલન ઉગ્ર બની શકે તો નવાઈ નહીં। એમાં જયંતિભાઈ ઠક્કર, સિહોરી, કાંકરેજ। અને જે જિલ્લા વિભાજનમાં બનાસકાંઠામાંથી દૂર કરી અને થરાદમાં ફેંકી દેવામાં આવ્યો છે, એ બાબતે છેલ્લા 5 દિવસથી સમગ્ર કાંકરેજ તાલુકા આંદોલનના મૂડમાં છે અને અમે આંદોલન કરી રહ્યા છીએ। સરકાર આ બાબતે સત્વરે કંઈ નિર્ણય કરી અમને પરત બનાસકાંઠા જિલ્લામાં મૂકે, નહીં તો આગામી સમયમાં આના ગંભીર પરિણામો સરકારને ભોગવવાના થશે। અમે એક સમિતિ બનાવી રહ્યા છીએ, જે ગામે ગામ અમે લોકોની નિમણૂક કરશું, ગામે ગામ પહોંચશું, ગામે ગામ લોકસંપર્ક કરી અને આ બાબતે અમે લોકોને જાગૃત કરશું। તેમ છતાં પણ જો પરિણામ નહીં મળે તો અમે એક મહાસંમેલનનું આયોજન ટૂંક સમયમાં કરી રહ્યા છીએ અને સંમેલન વતી સરકારને રજૂઆત કરશું। એ રજૂઆત પણ સરકાર ધ્યાનમાં નહીં લે તો અમે રસ્તા રોકો આંદોલન કરશું। નેશનલ હાઈવે 27 અહીંયા કાંકરેજના હૃદયમાંથી પસાર થઈ જશે, ટોટલ વાહન વ્યવહાર ઠપ થઈ જશે અને ગામો પંચાયતોના સહકારમાં લઈ અને ગામમાંથી દૂધ બંધ કરાવી દઈશું, બાળકોને શાળાએ ભણવા મૂકવાનું બંધ કરાવી દઈશું। આવા ઉગ્ર આંદોલનો આગામી સમયમાં અમે વિચારી રહ્યા છીએ અને અમને મજબૂર ના કરો આ સુધી પહોંચવા માટે તો સરકારે સત્વરે આ બાબતે નિર્ણય લઈ અમને પરત બનાસકાંઠા જિલ્લામાં સમાવિષ્ટ કરે। મારું નામ જેહરભાઈ છે। અમારો જિલ્લો બનાસકાંઠા છે। અમને થરાદ જિલ્લામાં ના મેલો અમારો જિલ્લો બનાસકાંઠા છે। અમારો તાલુકો કાંકરેજ છે। ઈ તાલુકાના વખણાયથી કાંકરેજી ગાય વખણાય છે। બનાસ અમારી માતા છે, ગાય અમારી માતા છે। તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં નહીં મૂકો તો અમે ભણવા જવાનું બંધ કરી દઈશું।